નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 1માં આજે આપણે ગુજરાતી વિષય શીખીશું. કયો વિષય શીખીશું? ગુજરાતી વિષય. તો તમારી પાસે ગુજરાતીની ચોપડી હશે જ. કલરવ ગુજરાતી પર્યાવરણ ધોરણ 1. આ ગુજરાતીની ચોપડી તમારી પાસે હશે જ. તો આજે આપણે ચોપડીની સાથે નોટબુકમાં પણ લખીશું. તમે ગુજરાતીની નોટબુક બનાવી છે ને? અને હું લેસન આપું છું તે લેસન પણ કરતા જશો. તો ચોપડીની સાથે ગુજરાતીની નોટબુક પણ રાખજો. તો જુઓ, આજે આપણે નોટબુકમાં સૌથી પહેલાં લખીશું. તો પહેલાં ચોપડીમાં પાના નંબર 15 જુઓ. ચોપડીમાં પાના નંબર 15. તો જુઓ વિદ્યાર્થીઓ, આપણે પાના નંબર 15 ઉપર આગળના વિડીયોમાં પ્રશ્ન 13 ગીત ગાઓ. મેં તો ફુગ્ગો પાડેલ છે. આ કાવ્ય આપણે ગાયું પણ હતું અને તેનું વાંચન પણ કર્યું હતું. તો જુઓ, આજે આપણે નોટબુકમાં તેના પ્રશ્નો શીખતા પહેલાં એકવાર આ ગીત ગાઈ લઈશું અને વાંચી લઈશું. બરાબર? તો તમારે મારી સાથે તેને વાંચવાનું છે. કોઈ પાડે કુરકુર્યું ને કોઈ પાડે ગાય. કોઈ પાડે કુરકુર્યું ને કોઈ પાડે ગાય. એ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલ છે. એટલે કે કોઈ કુરકુરિયું પાડે અથવા ગાય પાડે, પણ મેં તો ફુગ્ગો પાડ્યો છે. બધા કુરકુરિયું કોઈ ગાય પાડે, પણ મેં તો ફુગ્ગો પાડ્યો છે. ફુગ્ગામાંથી બને કબૂતર. ફુગ્ગામાંથી ચક્કો. ફુગ્ગામાંથી બનતો જોકર. એની માથે ટકો. દોરી સાથે બાંધું તો અધ્ધર અધ્ધર જાય. એ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલ છે. એટલે જુઓ, ફુગ્ગામાંથી શું શું બને છે? તો કે ફુગ્ગામાંથી કબૂતર, ચક્કો અને જોકર બને છે. અને જોકરની માથે શું હોય છે? તો કે જોકરની માથે ટકો છે. શું છે? ટકો. અને જો ફુગ્ગાને દોરી સાથે બાંધી દઈએ તો એ હવામાં આકાશમાં ઊંચે જાય છે. લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય. એ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલ છે. એટલે જુઓ, એ શું કહે છે? જુઓ, સાયકલ ઉપર લાકડી સાથે ફુગ્ગો બાંધી દઉં તો મારે સાયકલ સ્કૂટરની જેમ ઝડપથી દોડે છે. અને જો એને ફુગ્ગામાંથી હવા બહાર કાઢી ખિસ્સામાં મૂકી દઉં તો તે છાનો માનો સૂઈ જાય છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે નોટબુકમાં
લખીશું. તો તમે ગુજરાતી વિષયની નોટબુક ખોલો. જુઓ, તમારી નોટબુકમાં ઉપર આ રીતે હાંસિયો દોરેલો હશે. તમારી નોટબુકમાં હાંસિયો દોરેલો છે. તો જુઓ, તમારે અહીં હાંસિયામાં લખવાનું છે, મેં તો ફુગ્ગો પાડેલ છે. આ તમારે ગીતનું નામ લખવાનું છે. બરાબર, તમારે ગીતનું નામ લખવાનું છે, મેં તો ફુગ્ગો પાડેલ છે. હવે આપણે પ્રશ્ન 1 શીખીશું. પ્રશ્ન 1. હવે સૂચના લખીશું. સાચા જવાબની પાસે સાચું કરો. સાચા જવાબની પાસે સાચું કરો. તેમાં પહેલું લખીશું, કોઈ શું પાળે છે. વિકલ્પ લખીશું, કુરકુરિયો, વાછરડું, ને ગાય. જુઓ, કોઈ શું પાળે છે. આ તમારે પહેલી લીટીમાં લખવાનું અને પછી બીજી લીટીમાં લખવાનું. ચોરસ કરીને કુરકુરિયું, પછી ચોરસ કરશો વાછરડું, અને પછી ચોરસ કરશો ગાય. તમારે આખી લીટી પૂરી થાય પછી જ બીજી લીટીમાં લખવાનું છે. જુઓ, મારે અહીં એક લીટી પૂરી થઈ ગઈ, પછી મેં બીજી લીટીમાં લખ્યું. તેવી રીતે તમારે પણ લીટીમાં જગ્યા પૂરી ના થાય ત્યાં સુધી એ લીટીમાં જ લખજો. જુઓ, પહેલાંમાં શું પૂછ્યું છે, કોઈ શું પાળે છે. કુરકુરિયું, વાછરડું કે ગાય. અહીં સાચો જવાબ કયો છે? કુરકુરિયું અને ગાય. આપણે ગીત ઉપરથી જવાબ આપવાનો છે. આપણે ગીત શીખ્યા ને કે મેં તો ફુગ્ગો પાડ્યો છે. તેમાં કોઈ શું પાડે છે? તો કુરકુરિયું અને ગાય. તો તેની બાજુના ચોરસમાં આપણે સાચું કરીશું. હવે બીજું, ફુગ્ગામાંથી શું બને છે. ફુગ્ગામાંથી શું બને છે? લખીશું, જોકર, ચક્કો, કાગડો, બકરી, કાકડી, અને કબૂતર.
તો ફુગ્ગામાંથી શું શું બનશે? ફુગ્ગામાંથી જોકર, ચક્કો અને કબૂતર બને છે. તો જો પહેલાં જોકરના ખાનામાં સાચું કરીશું, પછી ચક્કાના બાજુના ચોરસમાં અને પછી કબૂતરની બાજુના ચોરસમાં ફુગ્ગામાંથી જોકર, ચક્કો અને કબૂતર બને છે. હવે ત્રીજું લખીશું. ફુગ્ગો ક્યાં સૂઈ જાય છે? ફુગ્ગો ક્યાં સૂઈ જાય છે? તો લખીશું પથારીમાં, ખિસ્સામાં કે પલંગમાં. તો ફુગ્ગો ક્યાં સૂઈ જતો હતો? ફુગ્ગો ખિસ્સામાં સૂઈ જતો હતો. તો ખિસ્સાની બાજુના ચોરસમાં આપણે સાચું કરીશું. હવે તમારે નવા પાને પ્રશ્ન 2 લખવાનો છે. હવે નવા પાને પ્રશ્ન 2ની સૂચના લખીશું. પ્રશ્ન 2. આપણે પ્રશ્ન 1માં જ લખી દઈએ, બરાબર? પ્રશ્ન 2 નવા પાને લખવો નથી. તો 3ની નીચે આપણે ચોથું લખીશું. કુરકુરિયું કોનું બચ્ચું કહેવાય? કુરકુરિયું કોનું બચ્ચું કહેવાય? તો ગાયનું અથવા તો કૂતરીનું. તો કુરકુરિયું કોનું બચ્ચું કહેવાય? કુરકુરિયું કૂતરીનું બચ્ચું કહેવાય. કોનું બચ્ચું કહેવાય? કૂતરીનું. તો કૂતરી શબ્દ છે તેના આગળના ચોરસમાં આપણે સાચું કરીશું. હવે આગળ બીજું લખીશું. 5મું. ગાયનું બચ્ચું કોણ? વાછરડું અથવા વછેરું. તો ગાયનું બચ્ચું આમાંથી કોણ છે? વાછરડું. કોણ છે? વાછરડું. તો તેના બાજુના ચોરસમાં સાચાની નિશાની કરીશું. હવે છઠ્ઠું લખીશું.
જોકરની માથે શું છે? જોકરની માથે શું છે? છક્કો અથવા ટક્કો. તો જોકરના માથે શું હતું? જોકરના માથે ટક્કો હતો. શું હતું? ટક્કો. તો અહીં આપણે સાચું કરીશું. તો વિદ્યાર્થીઓ, હવે આપણે ચોપડીમાં શીખીશું. તો તમારી ગુજરાતીની ચોપડીમાં પાઠ 2 કાઢો. શાળા તત્પરતા 2. પાઠ 2નું નામ છે શાળા તત્પરતા 2. તે તમારી ચોપડીમાં કાઢો. જુઓ, શાળા તત્પરતા 2 પાઠ 2. તેમાં આપણને પહેલું બાળગીત આપ્યું છે. શું આપ્યું છે? બાળગીત. તેનું નામ છે ચક્કીબેન ચક્કીબેન. ગીતનું નામ શું છે? ચક્કીબેન ચક્કીબેન. તો આપણે ચક્કીબેન ચક્કીબેન બાળગીત શીખીશું. સૌથી પહેલાં વાંચીએ. ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક્કીબેન ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો, સૂવાને ખાટલો. બેસવાને પાટલો, સૂવાને ખાટલો. ઓઢવાની પીંછા આપીશ તને, આપીશ તને. ઓઢવાની પીંછા આપીશ તને, આપીશ તને. પહેરવાને સાડી મોર પીછાવાળી. પહેરવાને સાડી મોર પીછાવાળી. ઘમરીયો ઘાઘરો આપીશ તને, આપીશ તને. ઘમરીયો ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો, ચી ચી કરજો. ચક ચક કરજો, ચી ચી કરજો. ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે. બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે. નાનો બાબો તને ચાલશે નહીં,
ચાલશે નહીં. બાબો તને ચાલશે નહીં, ચાલશે નહીં. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. જો વિદ્યાર્થીઓ, બાળગીત ગાવાની મજા પડી ને તમને? તો હવે બાળગીત સમજીશું. જુઓ, ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. જુઓ, અહીં એક છોકરીનું ચિત્ર આપ્યું છે ને બાજુમાં. જુઓ, તમને ચોપડીમાં આપ્યું છે. તો તે છોકરી ચક્કીબેનને રમવા બોલાવે છે, અથવા બાળક કહીશું. તો ચક્કીબેનને રમવા કોણ બોલાવે છે? તો કે આ નાનું બાળક છે, આ નાની છોકરી છે. આ નાનું બાળક ચક્કીબેનને રમવા બોલાવે છે કે ચક્કીબેન તમે મારી સાથે રમવા આવશો? પછી એમ કહે છે કે બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીછા, આપીશ તને. એટલે કે તને બેસવા માટે આ સુંદર મજાનો પાટલો આપીશ. ચક્કીબેનને બેસવા માટે શું આપશે? તો કે ચક્કીબેનને બેસવા માટે આ સુંદર મજાનો પાટલો આપશે. અને સૂવા માટે શું આપશે? સૂવા માટે આ ખાટલો આપશે. અને ઓઢવા માટે પીછા આપશે. શું આપશે ઓઢવા માટે? પીછા. બેસવા પાટલો, સૂવા ખાટલો, અને ઓઢવા માટે પીછા આપશે. પહેરવાને સાડી, મોર પીછા વાળી. એટલે કે પહેરવા માટે મોર પીછાવાળી સાડી આપશે. તો આ બાળક ચક્કીબેનને પહેરવા માટે શું આપે છે? મોર પીછાવાળી સાડી આપે છે. કમરિયો ઘાઘરો આપીશ તને, અને કમરિયો ઘાઘરો પણ આપીશ. મોર પીછાવાળી સાડીની સાથે કમરિયો ઘાઘરો પણ આપશે. ચક કરજો, ચી કરજો. એટલે કે ચક પણ કરજો અને ચી પણ કરજો. હું તમને ચણવાને દાણા આપીશ તને. ચણવા માટે દાણા પણ આપીશ. ચક પણ કરજો અને ચી પણ કરજો. હું તમને ચણવા માટે દાણા આપીશ. બા નહીં વઢશે, બાપુ નહીં વઢશે. નાનો બાબો તને ઝાલશે નહીં. એટલે કે બા પણ તને વઢશે નહીં. એટલે કે બા પણ તને બોલશે નહીં, અને બાપુ પણ તમને નહીં બોલે. બા અને બાપુ તને બોલશે નહીં, અને નાનો બાબો તને પકડશે પણ નહીં. એટલે ચક્કીબેન તમે મારી સાથે રમવા આવશો કે નહીં, તેમ પૂછે છે. હવે આપણે પાના નંબર 19 જોઈએ. જુઓ, ચોપડીમાં પાના નંબર 19 ઉપર પ્રશ્ન 1, ચિત્ર જુઓ અને જવાબ આપો. તો સૌથી પહેલાં આપણે આ ચિત્ર જોઈશું. તમે મને પહેલાં એ કહો કે આ ચિત્ર શાનું છે? આ ચિત્ર બગીચાનું છે. શાનું છે? બગીચાનું. તમે બધા બગીચામાં રમવા જાઓ છો?
જતા જશો. તહેવારમાં પ્રસંગમાં તમે જાઓ છો ને બગીચામાં રમવા. તો આજે આપણે બગીચાનું ચિત્ર જોઈશું. જુઓ, આ બગીચાના ચિત્રમાં આપણને એક બાળક, બે બાળકો લપસણી ખાતા દેખાય છે. લપસણી છે, પછી ચીચવો છે, હિંચકા છે, પછી આ બાળક દડો રમે છે. પછી જુઓ, બગીચામાં અહીં ઘણા બધા પક્ષીઓ પણ ઉડતા દેખાય છે, ઝાડ ઉપર બેઠા છે અને ઘણા બધા ફૂલના છોડ પણ છે. દેખાય છે ને તમને? તો આ બગીચાના ચિત્રમાં ઘણા બધા ઝાડ, ફૂલ, લપસણી, હિંચકા, ચીચવો આ બધું છે અને આવું આપણને બગીચામાં જોવા મળે જ છે. બરાબર. તો હવે આ બગીચાના ચિત્રમાંથી આપણે થોડા પ્રશ્નોના જવાબ પણ શીખીશું. આપણે જુઓ, તમને અહીં ચોપડીમાં નીચે પ્રશ્નના જવાબ આપ્યા છે. તે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. પ્રશ્ન 1. તો આ ચિત્રમાં શું દેખાય છે? તો આ ચિત્રમાં શું શું દેખાય છે તે લખવાનું છે. તો આ ચિત્રમાં બાળકો, લપસણી, ચીચવો, હિંચકો, પછી ઝાડ, ફૂલ છોડ, પક્ષીઓ આ બધું દેખાય છે. તો તમારે લખવાનું કે આ ચિત્રમાં બાળકો, લપસણી, ચીચવો, હિંચકો, ઝાડ, ફૂલ છોડ અને પક્ષીઓ દેખાય છે. તમારે જવાબની પ્રશ્નની સામે અહીં તમારે પેન્સિલથી જવાબ લખવાનો છે. આ ચિત્રમાં બાળકો શું કરે છે? તો તેનો જવાબ આ રીતે લખવાનો કે આ ચિત્રમાં બાળકો લપસણી ખાય છે, ચીચવો ખાય છે અને હિંચકા પણ ખાય છે અને દડો પણ રમે છે. એટલે આમાં લખવાનું કે આ ચિત્રમાં બાળકો બોલ, હિંચકો, લપસણી અને ચીચવા વડે રમે છે. બરાબર. હવે આગળ ત્રીજો પ્રશ્ન. તમને કઈ રમત રમવી ગમે છે? તો તમને કઈ રમત રમવી ગમે છે તે તમારે અહીં આ પ્રશ્નના જવાબમાં લખવાનું છે. જો મને કઈ રમત ગમે તો હું લખીશ કે મને સંતાકૂકડી રમવી ગમે છે. તેવી રીતે તમને પણ મનગમતી રમત અહીં લખવાની છે. બરાબર. હવે આગળ ચોથું કે ઘરમાં તમારી સાથે કોણ રમે છે? તો જુઓ, આપણી સાથે ઘરમાં ભાઈ બહેન, દાદા દાદી, મમ્મી પપ્પા જે આપણા મિત્રો, બહેનપણી રમે છે ને આપણી સાથે. તો તમારા ઘરમાં જે તમારી સાથે રમતું હોય તે તમારે અહીં લખવાનું છે. પાંચમું, તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે? તો તમારા ઘરે રમવા તમારા ભાઈબંધ આવતા હોય, પછી બીજા અન્ય કોઈ આવતું હોય તો તે તમારે અહીં લખવાનું છે. છઠ્ઠું, તમે રમવા ક્યાં જાઓ છો? તો અમે રમવા મેદાનમાં, બગીચામાં જઈએ છીએ ને આપણે રમવા. તમારે અહીં લખવાનું અમે રમવા માટે મેદાનમાં અને બગીચામાં જઈએ છીએ. તો જુઓ, તમારે આ પ્રશ્નના જવાબ ચોપડીમાં જાતે લખવાના છે. મમ્મી પપ્પા સાથે શીખીને લખવાના છે. તો અહીં લખીશું
ન. તમારે પ્રશ્નની સામે જ જવાબ લખવાનો છે. હવે પાના નંબર 19 પૂરું થયું. હવે પાના નંબર 20 જોઈશું. જુઓ, પાના નંબર 20 ઉપર પ્રશ્ન 2 રંગ પૂરો. જુઓ, અહીં આપણને એક ઝાડનું ચિત્ર આપ્યું છે. તો આ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે. તો અહીં આપણે ઉપર લખીશું લેસન. તમારે લેસનમાં આ ચિત્રમાં રંગ પૂરવાના છે. તમારે મનગમતા રંગ પૂરવાના છે.